ના કરતો. મોતન ખાલી પ્રશ્ન કરું છું કે જે મોટામાં મોટો સંત હતો રેડી, એ સાચો ભગત હતો, એની સમાધિ હાલવામાં આવી રેડી, એને બાળવામાં ના આવ્યો, અગ્નિદાન હાલવામાં ના આવ્યો, એની સમાધિ હાલી. એની તો એનો એક આત્મા તો એની સમાધિ હાલી દીધી રેડી, એ અંદર સમાધિ હાલી એટલે પૂરું, એ તો ચોઈ નથી રહ્યા. તો એ સંત એટલે હવે 2 મિનિટ ઉભો રહે, તો સંતે એની જગ્યા ઉપર દીવો ચમ ચાલુ કર્યો, શું કારણે કર્યું? એટલે તમે ડફોડો એનું કોમ એવું કર્યું ને જ્ઞાન જ્ઞાન કર્યું એની પૂરા થાય એના હાથું. શું કારણે પૂજા છે? એનો આત્મા તો જતો રહ્યો, એના અંદર ભગવાન હતો, એ જતો રહ્યો, એ મરી ગયો, એનું ખોળિયું જતો રહ્યું નથી, નથી અથવા તો એની જગ્યા ઉપર ચમ દીવો કર્યો, શું કારણે કર્યો? એનું જ્ઞાન રહી ગયું તારે જ કર્યો. વિજ્ઞાન હમ. વિજ્ઞાન રાખતો રે નથી ના. એમ નહીં, રાખવાની વાત નથી કે એને બધું સારું કર્યું, બધાને સારા રસ્તે લઈ ગયો રેડી. હવે એક વાત છે કે આપણો ગુરુ છે રેડી, કે આપણો ગુરુ તો એની આપણે ચડતી એની વોણી ગાતા ગાતા હેડે આવે છે, આવે છે ને, કે આપણો ગુરુ હતો ને એ તો જતો રહ્યો, પછી આપણે પાછળ એની આપણને સલાહ લે છે, એ આપણે કરતા કરતા આવે છે, ચમ કરતા કરતા આવે છે? જવાબ આલો ઓછો મત મેં. હે આપણ હારા રસ્તે વાળે એના લીધે. તો 1 મિનિટ, જે આ રામાયણમાં કેવું લખે છે કે પહેલા જ્યારે સતનો પોરો હતો કે ને ત્યારે આરા રિયલ હતા. તો અમે કહે જમાનો હતો તો રિયલ હતો, હતા ભગવાન, હા, અને હવે બી કહે છે ને ભગવાન ઈ ભગવાન હવે તો તો નથી પ્રજાચિત કરે અમે એ જ કહે છે કે એમ કહે. અમે એ જ કહેવા માંગે છે કે જ્યારે સંતો હતા કે ને તારી રે હકીકત હતા, હાલની તારીખમાં કોઈ સંતો નથી, આ ખાલી આપણો મનનો વહેમ છે, બીજું કોઈ નથી. હાલ થોડું બધી કાર્યથી મનની ભ્રમણા ભાગે સારા રસ્તે લઈ દે છે, ખૂબ સારું. તો સંત ખોટું મને કરે લાગે નહીં, તો એમને સાચા હોય ને તો સંત ખોટું કરે નહીં રેડી. જો સંત નામ માનતો હોય રિયલથી, યાર એ વસ્તુ હકીકત ખોટી છે, તો સંત કોઈ દાડો કરે જ નહીં. હજુ કાંઈ કોક કે છે, સમજાય મને સમજાય મોઢું ને દુખતું બરોબર. રહી ગયું. પહેલા મેં રામાયણ વાંચી એટલે હું તને પ્રશ્ન કરું, નકે ના કરો. રામાયણની અંદર એમ કે અગ્નિ થતી હોય, અગ્નિ ઉપર છે ને આર્યા જે સતનો પોરો હતો ને તારા એના ઉપરથી નીકળી જતા, ગમે તેવી અગ્નિ હોતી, દરિયો હતો, ગમે તેવી વસ્તુ હતી ને એ પાર કરીને જતા રહેતા. તો હાલની તારીખમાં સંત છે, દેવતા કરો ને એની અંદર માથા આપણે હેડાડો ને એની અંદર ખાલી હાથ ખલાવો, કે સાચો ભગત હશે ને તો એ નહીં બળે, સાચો હશે એના દલથી, શું કેવું હોય, શું ખોટું કીધું હોય તો મને કહેજે. અરે સાચી વાત છે હાવ. હમ. મને એ પ્રશ્નનો ખાલી જવાબ આપ કે આપણે પહેલા હતા, મને કે જે એટલે બરોબર રામાયણની અંદરમાં રિયલ તમારે થી. બરોબર ઈ સંત ને કરતા સંત તાંત્રિક નથી સંત ભાઈ.